શાહ હિતેશભાઈ છે। અત્રે ઉપસ્થિત આદરણીય અતિથિશ્રીઓ, વાલીગણ તથા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા પ્રણામ। કે આજની આ દુનિયા ખૂબ જ તેજીથી ગતિ કરી રહી છે, ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે, પરંતુ આપણે સૌ એક વાત ભૂલતા જઈએ છીએ, અને એ છે માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર, તેમનું સન્માન। અને આથી જ મને કહેવાનું મન થાય કે ફૂલ ક્યારે બીજી વાર નથી ખીલતા, આ જન્મ ક્યારે બીજી વાર નથી મળતો। અરે મળવા ખાતર તો હજારો લોકો મળી જશે સાહેબ, પણ હજારો ભૂલો માફ કરવા વાળા માતા પિતા ફરી ક્યારેય નથી મળતા। હવે તો આપ સૌ સમજી જ ગયા હશો કે આજે હું જેના વિશે વાત કરવાની છું એ છે વૃદ્ધાશ્રમ વિનાના સમાજનું નિર્માણ કઈ રીતે કરી શકાય। સૌથી પહેલાં તો હું એ જણાવી દઉં કે આપણી ભારતીય સંસ્કૃતિમાં વૃદ્ધાશ્રમ જેવું તો કંઈ છે જ નહીં। તમે કોઈ પણ યુગ લઈ લો કે કોઈ પણ રામાયણ મહાભારત જેવા ગ્રંથ લઈ લો, તેમાં તમને અસુરો, રાક્ષસો અને દાનવોનો ઉલ્લેખ થયેલો જોવા મળશે, પરંતુ ક્યાંય વૃદ્ધાશ્રમનો ઉલ્લેખ તો નથી જ થયેલો। અને વળી ભગવાન શ્રી રામ, કુમાર શ્રવણ અને શ્રી ગણેશ જેવા કેટલાય સુપુત્રોની વાર્તાઓથી આપણે સૌ ક્યાં અજાણ જ છીએ। જ્યાં આવા મહાન સુપુત્રો થઈ ગયા, તે જ ધરતી પર આજે માતા પિતા, વૃદ્ધ માતા પિતા એ આપણા માથાનો બોજ લાગી રહ્યો છે। તમે જાણો છો એનું કારણ શું છે? એનું કારણ એ જ છે આજનો આધુનિક સમાજ, મોડર્ન સોસાયટી, નાનું કુટુંબ અને સુખી કુટુંબની ભાવના। તેના કારણે જ આજે સંતાન અને માતા પિતા વચ્ચે અંતર ખૂબ જ વધી ગયું છે। એક નાનકડા એવા પ્રસંગ દ્વારા હું આપને તેના પર વધારે પ્રકાશ પાડવાની ઈચ્છા ધરાવું છું કે એક વખત એક પિતા અને પુત્ર હતા। પુત્ર પર પિતા એટલું બધું તેને ટોર્ચર કરતા, તેને ટકટક કર્યા કરતા, એને બધી જ વાતમાં ઉતારી પાડતા। જો પુત્ર વોશરૂમમાં જાય, વોશરૂમમાંથી આવે તો એમ કે તેને ખબર નથી પડતી, પગ લૂછીને ઘરમાં આવે, ઘર આખું ભીનું થઈ ગયું, ઘરની બહાર હોય, ઘરની અંદર હોય, પુત્રને સતત ટોક અને ટોર્ચર કર્યા રાખે। એક વખત ઘરમાં કચરો હતો, આથી અતિથિઓ ઘરમાં આવ્યા હતા, છતાં પણ પિતા પુત્રને વઢ્યા કે તને ખબર નથી પડતી ઘરમાં એટલો બધો કચરો છે, તો કચરાને સાફ કર્યા। પુત્ર 21 વર્ષનો થઈ ગયો, છતાં ટોર્ચર અને ટકટક તો હજુ ચાલુ જ હતું। પુત્ર એટલો બધો કંટાળી ગયો કે એને એવું થયું કે આના કરતાં તો દવા પીને મરી જવું સારું, પણ પિતાનું ટકટક સાંભળવું ન સારું। પુત્ર 21 વર્ષનો થઈ જાય છે અને તેને નોકરી મેળવવા માટે મોટી કંપનીમાં પિતા પરાણે જબરદસ્તી ઇન્ટરવ્યૂ આપવા માટે મોકલે છે। પુત્ર નાખુશ હતો, તેની ઈચ્છા એવી હતી કે એ ઇન્ટરવ્યૂમાં નાપાસ થશે અને કેનેડા જઈને ત્યાં ભણશે, જેથી તેને પિતાનું ટોર્ચર ન સાંભળવું પડે। તે નાપાસ થવા માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે। જ્યારે તે બિલ્ડિંગમાં પ્રવેશે છે ત્યારે તેની સામેથી કેટલાક વ્યક્તિઓ મળે છે કે જે ઇન્ટરવ્યૂ આપીને પાછા આવી રહ્યા હતા। તે વ્યક્તિઓને તે પૂછે છે કે ભાઈ ઇન્ટરવ્યૂમાં નાપાસ કરે છે કે પાસ? એટલે બધે કીધું ઇન્ટરવ્યૂમાં નાપાસ કરે છે। તો ઇન્ટરવ્યૂમાં નાપાસ કરે છે એવું સાંભળીને પુત્ર ખૂબ જ ખુશ થયો। તેને થયું કે હવે ઇન્ટરવ્યૂમાં નાપાસ કરશે એટલે હું ભણવા કેનેડા ચાલ્યો જઈશ, જેથી મારે પિતાનું ટોર્ચર ન સાંભળવું પડે। આથી તે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા કેબિનમાં પહોંચે છે ત્યારે મોટા એનઆરઆઈ વ્યક્તિઓ ત્યાં બેઠા હોય છે, અને તે એનઆરઆઈ વ્યક્તિઓ તેને ખાલી બે જ સવાલ પૂછે છે કે આપનું નામ શું છે? એટલે પેલા પુત્રએ જવાબ આપ્યો, મારું નામ આ છે। પછી કીધું તમે તો ક્યાંથી નોકરી જોઈન કરશો? એટલે પેલા પુત્રએ આશ્ચર્ય થયો અને કીધું કે તમે મારી લાયકાત જાણ્યા વગર જે કામ મારે કરવાનું છે એ કામ મને આવડે છે કે નહીં, હું તમારી કંપનીને ફાયદો કરાવીશ કે નહીં, એવું કંઈ પૂછ્યા વગર તમે મને નોકરી કઈ રીતે આપી શકો? ત્યારે પેલા જે ઇન્ટરવ્યૂ લેતા હતા તે સાહેબો એવું કીધું કે તને શું લાગે છે, તું જ્યારે આ કેબિનમાં પ્રવેશ્યો ત્યારથી જ તારું મૂલ્યાંકન ચાલે છે? એમ નહીં, પણ તું જ્યારે આ બિલ્ડિંગમાં પ્રવેશ્યો ને ત્યારથી તારું મૂલ્યાંકન ચાલે છે। તું જેવો બિલ્ડિંગમાં પ્રવેશ્યો અને આગળ ગયો એટલે લોબી પાસે માવાના કાગળ પડ્યા હતા, તે કંઈ પણ વિચાર્યા વગર તે કાગળને ડસ્ટબિનમાં નાખી દીધા। ત્યાંથી આગળ જ્યારે તું સીડી પાસે પહોંચ્યો ત્યારે વગર કારણની લાઇટ ચાલુ હતી, તે લાઇટને બંધ કરી, અને ત્યાંથી આગળ જ્યારે તું કેબિન પાસે પહોંચ્યો ત્યારે અંદરની કેબિન ગંદી ન થાય તે માટે તે તારા પગ જમીન પર ખંખેર્યા। તારે જે કામ કરવાનું છે એ કામ તો અમે તને પછી પણ શીખવી દઈશું, પણ જે સંસ્કાર તારામાં છે ને એ અમે તને ના આપી શકીએ। ત્યારે પેલા પુત્રના આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગે ને ત્યારે તેને સમજાયું કે 21 વર્ષ સુધી તેના પિતાએ જે કહ્યું અને જે તેને ટોર્ચર સમજતો હતો તે અસલમાં ટોર્ચર નહોતું, એના પિતા તો એને ટ્રેનિંગ આપી રહ્યા હતા। અને આથી જ આપણા વડીલો આપણને જે કહેતા હોય ને એ કદાચ કડવું હોઈ શકે છે, પણ આપણા માટે અહિતકારી તો ક્યારેય નથી હોતું। અને આથી જ જો વૃદ્ધાશ્રમ વગરના સમાજનું નિર્માણ કરવું હોય ને તો આવી અનેક નાની મોટી બાળ વાર્તાઓનો બોધ આજની નવયુવાન પેઢીને પાઠ્યપુસ્તકો દ્વારા આપવો જોઈએ। તેમને સમજાવવું જોઈએ કે બેટા સક્સેસ એટલે માત્ર સી ફોર કરિયર નહીં, પણ સી ફોર કેરેક્ટર પણ થાય છે। આવી નાની મોટી વાર્તાઓના બોધ સાથે તેમને વડીલોનું મહત્વ, તેમનો આદરભાવ, તેમનું સન્માન શીખવાડવું જોઈએ। તેમને શીખવવું જોઈએ કે બેટા વૃદ્ધોને રહેવા માટે નાનો ઓરડો નહીં પણ આદરભર્યું સ્થાન આપવું જોઈએ, તેમને શાંતિથી રહેવા દેવા જોઈએ, દયાભાવથી નહીં પરંતુ પ્રેમથી તેમને આદર આપવો જોઈએ। अंतમાં बस मैं એટલું જ કહેવા માંગુ છું કે किसी ने क्या खूब कहा है, अगर अच्छे कर्म करोगे तो मरने के बाद स्वर्ग मिलेगा, अगर अच्छे कर्म करोगे तो मरने के बाद स्वर्ग मिलेगा, लेकिन मैं कहती हूँ अगर माँ बाप की सेवा करोगे